This podcast is organized by Krishna Dance School Academy and presented by Enjoy Films and Production. ત્યારે તમારો રોલ મોડેલ કોણ છે? પ્રિયંકા ચોપરા. હું તારું ટાઈમ ટેબલ કઈ રીતે હશે, તો એ તમારો ગોલ સેટિંગ શું છે? મારો ગોલ A1 નો છે. સ્ટડી પેટર્ન કેવી છે? મેં લાસ્ટ મિનિટમાં ભણાવવાળી છોકરી છું. આદત કેવી રીતે હતી કે મેં એન્ડમાં ભણું છું ને આખો વર્ષ મસ્તી કરું છું. 11thનું શું રિઝલ્ટ? હું મારી ક્લાસની ટોપર છું. અંદર શું સ્કિલ છે કે જે તમને આટલું બધું એનર્જેટિક રાખે છે? કોઈ એવી રેર વસ્તુ હોય જેમાં મારાથી સારું નહીં થતું હોય, લાઈક ડ્રોઈંગ છે. નમસ્કાર દોસ્તો, હું પ્રતિમા સોની, આપની હોસ્ટ અને દોસ્ત ક્રિષ્ના ડાન્સ એકેડેમી પ્રેઝન્ટ સ્ટુડન્ટ્સ સ્પોટલાઇટ પોડકાસ્ટ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે સલોની ઉપસ્થિત છે, તો સલોની તારું પણ હાર્દિક સ્વાગત કરું છું. સલોની, તારું એક સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપીશ? હા. હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ જાદવ સલોની. આઈ એમ 16 યર્સ ઓલ્ડ. મેં સુરતમાં રહું છું અને મેં એક સ્ટુડન્ટ છું. સલોની, તે અત્યારે કયા ધોરણની પરીક્ષા આપી? મેં હમણાં 11th સ્ટેન્ડર્ડની એક્ઝામ આપી. 11th સાયન્સ કે કોમર્સ? કોમર્સ. 11th કોમર્સની એક્ઝામ આપી અને હવે 12th બોર્ડ એક્ઝામ માટેની તો આખા વર્ષ પ્રિપેરેશન કરીશ, રાઈટ? તો એ આખા વર્ષનું તારું ટાઈમ ટેબલ કઈ રીતે હશે? એટલે હમણાંથી જ મારું ટ્યુશન ચાલુ થઈ ગયું છે, બિકોઝ 10th કરતાં બી વધારે ઇમ્પોર્ટન્ટ હોય. અને એમાં કેવું છે, ફ્રિકવન્ટલી મેં બીજી બધી વસ્તુ કરું છું, લાઈક એક્ટિંગ પણ મેં હમણાં શીખું છું. પછી મેં જાતે સ્ટડી કરતી રહેતી હોય બિઝનેસ અને મોડલિંગ અને ફેશન રિલેટેડ. તો મેં એની માટે બી મારી સેપરેટ ટાઈમ રાખ્યો છે કે મેં આ ટાઈમે છે ને બધું રિસર્ચ કરીશ મારા હિસાબે. અને તો એ બધું મેં મેનેજ કરીને ટ્રાય કરીશ કે મેં બધા સબ્જેક્ટ કવર કરું ને 12thનું મારું આખું પ્રોપરલી થાય. દરેક સ્ટુડન્ટ જ્યારે બોર્ડના વર્ષમાં હોય ત્યારે પોતાનો એક ગોલ સેટિંગ કરતા હોય કે વર્ષના અંતે મારી આ એક્ઝામમાં બોર્ડમાં મારે આટલો પર્સન્ટેજ રિઝલ્ટ લાવવું છે. તો એ તમારો ગોલ સેટિંગ શું છે? મારો ગોલ A1 નો છે. A1 90+ તમારે અચીવ કરવું છે, તો ખૂબ સારી વાત છે. તો એના માટે તમે કેટલા કલાક આખા દિવસમાં સ્ટડી કરશો? એ તો છે ને એ પ્રમાણે છે કે જેમાં મેં વીક હઈશ ને, જે સબ્જેક્ટમાં મને એવું લાગશે કે આમાં મને હજી નીડ છે આગળ વધવાની, જરાક સ્ટડી કરવાની, એને મેં વધારે ટાઈમ આપીશ. બાકી જે મેં પ્રોપર છું કે લાઈક હા તો હું કરી લઈશ, તો એને હું પ્રોપર ટાઈમ આપીશ. અને એમાં મારો કોન્ફિડન્સ આટલો એટલે છે કે મેં A1માં આવી જઈશ. મારા ટ્યુશન ટીચર છે, એ એકચ્યુઅલી મેં એમને છે ને ગુરુ માનું છું. એ બહુ જ સારા ટીચર છે, એકદમ ફ્રેન્ડલી છે. અને એમના કોન્ફિડન્સને જોઈને કે એ એવું છે કે હા હું તને કરાવી જ લઈશ, તારો A1 આવી જ જશે એમ, તો એનાથી મને કોન્ફિડન્સ આવ્યો છે કે હું A1 લઈ આવીશ. કહેવાય છે ને કે ગુરુ તો ગુરુ ही હોતા હૈ, પણ ગુરુ આપણને ગાઈડન્સ આપે પણ મહેનત તો આપણે જ કરવી પડશે. ગમે તેટલા સારા ગુરુ હોય પણ જો આપણે આપણી મહેનતમાં થોડા ઊંડા ઉતરીએ તો કહેવાય ને કે આપણે આપણા ગોલથી થોડાક માટે દૂર રહી જઈએ. સો આપણને ખૂબ સારા ગુરુ મળ્યા છે, તે ખૂબ જ આનંદની વાત છે. પરંતુ સાથે સાથે આપણે એક આપણી જે મહેનત છે તે મહેનત શરૂઆતથી કરવી પડશે. તમારી સ્ટડી પેટર્ન કેવી છે કે તમે શરૂઆતથી જ તમે તમારા સ્ટડી પર ફોકસ કરો છો કે પછી સ્કૂલમાંથી એક્ઝામનું ટાઈમ ટેબલ આવે એટલે હવે આપણે ભાઈ આપણી પાસે કોઈ છૂટકો નથી, હવે આપણે એક્ઝામ માટેની પ્રિપેરેશન કરવી પડશે? મેં લાસ્ટ મિનિટમાં ભણાવવાળી છોકરી છું, પણ એવું છે કે હા મેં લાસ્ટ મિનિટમાં ભણીને બી સારા માર્ક્સ લઈ આવું છું. ઓકે, સો આપણને આખું વર્ષ મજા કરી લેવાની ને જ્યારે ટાઈમ ટેબલ આવે ત્યારે આપણે જાગવાનું. ટાઈમ ટેબલ આવે ત્યારે બી નહીં, ટાઈમ ટેબલ આવે ને ત્યારે ભલે સિલેબસ જોઈ લેવાનું કે હા આટલું છે. પછી એક્ઝામ આવે છે ને તો ડેટ પહેલાં યાદ રાખવાની, હા આ ડેટ છે તો 2 દિવસ પહેલાં 3 દિવસ પહેલાં ચાલુ કરીશ, એવી રીતે હોય એકચ્યુઅલી. તો એક નાનકડો પ્રશ્ન છે કે અત્યાર સુધી તો એ વસ્તુ ચાલી ગઈ, પરંતુ 12th એટલે લાખો વિદ્યાર્થીઓ વચ્ચે જ્યારે આપણે કોમ્પિટિશનમાં ઉતરવાનું છે, તો આ સ્ટડી પેટર્ન આપણા માટે ફ્રૂટફુલ રહેશે ખરી? એકચ્યુઅલી હું A1નું એટલે કહું છું, 10th મેં આપી છે તો મને આઈડિયા છે. મેં આખો વર્ષ સ્ટડી કર્યું છે, પણ મારી પહેલાંથી આદત કેવી રીતે હતી કે મેં એન્ડમાં ભણું છું ને આખો વર્ષ મસ્તી કરું છું. તો હવે 10thમાં આખો વર્ષ જ્યારે મેં ભણી છું, કેમ કે મેં ફ્રેન્ડ્સથી પણ બહુ અલગ થઈ ગઈ હતી, ત્યારે મારી ક્લાસ અલગ થઈ ગઈ હતી. ટ્યુશન મેં ફર્સ્ટ ટાઈમ ત્યારે જ ગઈ હતી એકચ્યુઅલી, તો ટ્યુશનમાં કોઈ ફ્રેન્ડ્સ નહીં હતા એટલા ખાસ, તો ત્યારે મેં એકલી હતી વધારે. તો આખો વર્ષ ભણી લીધું
પછી એન્ડમાં મને કંટાળો આવ્યો એન્ડમાં મેં નહીં ભણ્યું. એ મને છે અત્યારે રિગ્રેટ કે જો એન્ડમાં મેં રાખ્યું હોત કન્ટિન્યુ તો મારા માર્ક્સ B1માંથી A2માં આવી જ ગયું હોત. મારા 77.5 આવ્યા હતા અને મારી એક્સપેક્ટેશન હતી કે 80ની ઉપર તો હું લાવી જ લઈશ એમ. તો એ એક્સપેક્ટેશન અને અત્યારનું A1ની વચ્ચે ઘણો મોટો ડિફરન્સ છે. સો એઝ અ એડ્યુકેટર કોન્ફિડન્સ એકચ્યુઅલી 11thથી આવ્યું છે કેમ કે 11thમાં મેં ઘણી સારી રીતે ભણી છું. 11thનું શું રિઝલ્ટ? મારું 11thનું રિઝલ્ટ હમણાં જ આવ્યું છે. હું મારી ક્લાસની ટોપર છું, આઈ મીન વન ઓફ ધ ટોપર છું અને મારો હંમેશા 4th રેન્ક આવતો રહેતો હોય અને મારો હમણાં પર્સન્ટેજ આવ્યા છે 73 પોઈન્ટ સમથિંગ આવ્યા છે. ઓકે, સો વિશ ઓલ ધ બેસ્ટ કે આપણે 12thની અંદર શરૂઆતથી જ એવી મહેનત કરીએ કે તારું જે ડ્રીમ છે તે ડ્રીમ તું અચીવ કરી શકે. પણ એક એડ્યુકેટર તરીકે મારી તને એવી સલાહ રહેશે કે શરૂઆતથી જ તમે એક પ્રોપર મેનેજમેન્ટ સાથેની મહેનત કરો તો કોઈ વસ્તુ અશક્ય નથી, રાઈટ? તો તમે A1 ગ્રેડ પણ 100% લાવી શકશો. હવે થોડીક આપણે તમારી સ્કિલ્સની બાજુમાં આગળ વધીએ કે તમારી સ્ટડી બાબતે તો આપણે ઘણી સરસ વાતો કરી, પરંતુ થોડીક તમારી સ્કિલ જાણવાની ઈચ્છા છે કે જે તમારો મોઢા પર હું જ્યારથી બેઠી છું ત્યારથી એક હાસ્ય જોઈ રહી છું અને એનો મને પણ એક પોઝિટિવ વાઇબ્સ મળી રહ્યા છે. તો તમારી અંદર શું સ્કિલ છે કે જે તમને આટલું બધું એનર્જેટિક રાખે છે? એકચ્યુઅલી હું કહું ને તો પહેલાંથી મને કોન્ફિડન્સ એટલે આવતો હતો કેમ કે મેં બધી જ વસ્તુ મેં છે ને ઓલમોસ્ટ છે ને સારી જ કરું. કોઈ એવી રેર વસ્તુ હોય જેમાં મારાથી સારું નહીં થતું હોય, લાઈક ડ્રોઈંગ છે, સ્ટડી છે, સ્પોર્ટ્સ છે, પછી અલગ અલગ લાઈક ડાન્સ અને ઇલોક્યુશન કોમ્પિટિશન જેવા અલગ અલગ પ્રકારના આપણે કેટલા બી કોમ્પિટિશન લઈને તેમાં બધામાં મારું સારું જ હોય હંમેશા. તો એ મને છે ને એકચ્યુઅલી એક બેકઅપ છે મારી માટે, બેકબોન જેવું કે મારે જ્યારે કોન્ફિડન્સ લો થઈ જાય ને તો મેં મારા અચીવમેન્ટ્સ ખુદને યાદ દેવડાવું તો એનાથી મને કોન્ફિડન્સ આવે. સો સેલ્ફ મોટિવેશન, રાઈટ? હા, અને એનાથી ફેસ ઉપર હંમેશા સ્માઇલ રહી. તમે અત્યારે ઇલોકેશન કોમ્પિટિશનની વાત કરી, ડાન્સ કોમ્પિટિશનની વાત કરી, ડ્રોઈંગની વાત કરી. સો તમે આ બધું જ વસ્તુ ગમે છે કે તમે ખાલી પાર્ટિસિપેશન કરો છો? એ એવું છે કે મને ગમે છે એટલે હું પાર્ટિસિપેટ કરું છું અને પછી હું સારું પરફોર્મ કરું છું એટલે મને એમ વધારે મન થાય છે કે હા હવે હજી આગળ હું વધું એમ. તો તમે ઇલોકેશનની વાત કરી તો ઇલોકેશન કોમ્પિટિશનની અંદર અત્યારે તમે 11thમાં ભણો છો તો સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે કે જેની અંદરથી દરેક વ્યક્તિ કંઈકનું કંઈક નવી શીખી શકે છે ને એને પ્લેટફોર્મ પ્રોવાઈડ થાય છે. તો એવું તમે ઇલોકેશન કોમ્પિટિશનમાં સ્કૂલમાં કેટલી વખત પાર્ટ કર્યો છે? જો કે પહેલાં હું નહીં કરતી હતી ઇલોકેશન કોમ્પિટિશનથી, હું ડરતી હતી, મને સ્ટેજ ફિયર હતો એટલે. પણ પછી મેં એકવાર પાર્ટિસિપેટ કર્યું હતું ત્યારે મેં જીતી નહોતી, પણ એના પછી મેં પાછું જ્યારે હતું ત્યારે પાર્ટિસિપેટ કર્યું ને તેમાં મેં જીતી અને મને ફર્સ્ટ રેન્ક આવ્યો. શેના વિશે બોલ્યા હતા? ત્યારે મેં એન્વાયરમેન્ટ વિશે બોલી હતી. ઓકે, તો એન્વાયરમેન્ટ વિશે તમે બોલ્યા છો તો એન્વાયરમેન્ટને બચાવવા માટે અત્યારે લોકોએ શું કરવું જોઈએ? એક લાઇનમાં ટિપ્સ આપી દો. ઓકે, તો એન્વાયરમેન્ટ બચાવવા માટે લોકોને પોલ્યુશન ઓછો કરવો જોઈએ, ટ્રી વધારે પ્લાન્ટ કરવા જોઈએ. અત્યાર સુધીમાં કદાચ હું તમને એવું કહીશ કે તમે કેટલા ટ્રી રોપ્યા છે મને નથી ખબર, પણ જ્યારે આપણે આટલી સરસ વાત કરી રહ્યા છીએ ત્યારે તમે પણ આપણા પોડકાસ્ટ પછી એકાદ ટ્રી રોપશો તો કદાચ આપણે એન્વાયરમેન્ટ માટે ખૂબ સારું કામ કરી શકીશું. એટલી હું તમારી પાસેથી અપેક્ષા રાખીશ કે આપણે સાથે મળીને એન્વાયરમેન્ટને બચાવીએ, રાઈટ? તમે મોડેલિંગની વાત કરી કે તમે કંઈક એક્ટિંગ, મોડેલિંગ એ દિશામાં પણ આગળ વધવાની ઈચ્છા રાખો છો, તો એ વિચાર તમને કેવી રીતે આવ્યો? એ વિચાર મને એવી રીતે આવ્યો હતો કે લાઈક આપણે ઇન્સ્ટાગ્રામ રીલ્સ નોર્મલી જોતા હોય તો મેં ઘણીવાર છે ને મારા ફીડમાં મોડલ્સની રીલ્સ આવે તો પહેલાં તો મને એટલો કાંઈ ખાસ ઇન્ટરેસ્ટ નહીં હતો, પણ પછી મારી પાસે એક હીલ આવી ને તો મેં એમ જ ટ્રાય કર્યું તો મને મજા આવી. એટલે પછી મને થયું કે ના, આ લાઈનમાં હું જઈ શકું છું એમ. તમે જે લાઈન વિશે વાત કરો છો ને ત્યાં જ્યારે આપણે આપણું જે કલ્ચર છે, આપણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિમાં આપણે જલ્દીથી આ ફિલ્ડને અપનાવતા નથી, કારણ કે એ ફિલ્ડ સાથે ઘણી બધી નેગેટિવ વાતો પણ જોડાયેલી છે. તો શું એઝ અ પેરેન્ટ્સ તમને સપોર્ટ મળે છે અથવા તમે પોતે પ્રિપેર છો કે હું આ ફિલ્ડની અંદર પણ હું વ્યવસ્થિત રીતે મારું ફ્યુચર આગળ વધારીને કામ કરી શકીશ?
એટલે એમાં કેવું છે, તમે જેમ પેરેન્ટ્સની વાત કરી, તો મારા પેરેન્ટ્સની તો ફૂલ સપોર્ટ છે કે મારે જે ફિલ્ડમાં જવું હોય એમની તો બસ હાથ છે, પણ મારો ડિટર્મિનેશન હોવો જોઈએ કે હા મેં એ ફિલ્ડમાં જઈશ, ઉપર સુધી જઈશ અને ત્યાં ટોપ પર બની રહીશ એમ. અને તમે વાત કરી કે આપણે સંસ્કૃતિ રિલેટેડ કે કેવી રીતે મેનેજ થશે, તો મારા પેરેન્ટ્સ એ હિસાબે તો ઓપન છે કે એવું કાંઈ નથી કે આવા કપડાં છે યા આવી રીતે બોલી છે, આવું ખાવાનું છે, XYZ. હા, આપણે નોનવેજનું એક છે, બાકી કંઈ સંસ્કૃતિ રિલેટેડ એવું નડશે નહીં, કેમ કે મારા પેરેન્ટ્સની ફૂલ છે ફ્રીડમ. ઓકે, તો તમે જ્યારે આ દિશામાં આગળ વધવાની ઈચ્છા ધરાવો છો ત્યારે તમારો રોલ મોડેલ કોણ છે? હું કહીશ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા. પ્રિયંકા ચોપરા જ શા માટે? દીપિકા પાદુકોણ પણ છે, આલિયા ભટ્ટ પણ છે, ઐશ્વર્યા રાય પણ છે, માધુરી દીક્ષિત પણ છે, ઘણા બધા લોટ્સ ઓફ આર ધેર. તો એ જ કેમ, શા માટે? કારણ કે મને કોન્ફિડન્સની પ્રોબ્લેમ છે કે ઘણી વાર એવું થાય કે છે ને મારે કોન્ફિડન્સ જોઈએ છે તો બી નથી આવતું, પણ જ્યારે મેં એમનું કોન્ફિડન્સ જોઉં ને એટલે એ છે ને અલગ જ મને શું કે અટ્રેક્શન થાય કે આવું હોવું જોઈએ લાઈક. તો પછી એ ધીરે ધીરે મેં એમની બધી વસ્તુ જાણી, બધી વસ્તુ જોઈ, તો હવે એ મારા રોલ મોડલ છે. સો કહેવાય ને કે એક્ટિંગ ઇઝ કોન્ફિડન્સ ઇટ સેલ્ફ. હા, રાઈટ. જ્યારે તમે એક્ટિંગ કરવા માટે ઉતરો છો ત્યારે સૌથી મોટું પાસું તમારી સામે જ્યારે ઘણા બધા લોકો હોય ત્યારે તમારી પાસે કોન્ફિડન્સ હોવો જ જોઈએ, તો જ તમે તમારી જાતને એક સારા એક્ટર તરીકે સ્થાપિત કરી શકો. તો એ ખૂબ સારી વસ્તુ છે, દરેક એક્ટરની અંદર હોવી જ જોઈએ. તમારી અંદર એવી કઈ સ્કિલ છે કે જે તમને લાગે છે કે ના, આ સ્કિલના કારણે હું ખૂબ સારી એક્ટિંગ કરી શકીશ? એ સ્કિલ હું કહું ને તો કોઈ સિચ્યુએશનને સમજવાની આવડત હું કહીશ ને મારામાં છે, કેમ કે મેં જ્યારે બી મૂવીઝ જોઉં ને તો મેં છે ને બધી જ વસ્તુ નોટિસ કરું કે ક્યાં શું થાય છે, કોનો એક્સપ્રેશન કેવો છે. હા, મારા અંદરથી એ લાવવું એ હજી મારી માટે એક ટાસ્ક છે, મારે એની પર વર્ક કરવાનું છે, પણ એ હું છે ને સમજી જલ્દી જાઉં છું. તો મારી માટે આ એક સ્કિલ ઘણી સારી છે કે હું સમજી જાઉં છું, એટલે એ જલ્દી હું ગ્રેબ કરી શકીશ. ઓકે, થોડીક સ્કૂલ લાઈફની વાત કરીએ કે સ્કૂલ લાઈફની અંદર પિકનિક્સ બહુ બધી થતી હોય છે. હા, રાઈટ. તો તમે પણ પિકનિકમાં જોડાયા હશો, તો ક્યારેક પિકનિકમાં કોઈક વખત મજાક મસ્તી ધમાલ કરી હશે કે જે મેમરાઇઝ રહ્યો તમને કાયમ માટે? એટલે પિકનિક તો હું વધારે નથી ગઈ, કોઈક જ વર્ષ ગઈ છું. તો મને અત્યાર સુધી તો ખાલી મારું 8th સ્ટેન્ડર્ડનું પિકનિક જ યાદ છે. અમે સ્કૂલથી ગયા હતા, તો ત્યાં મને સૌથી પહેલી વાર સૌથી વધારે એડવેન્ચર કરવા મળ્યું હતું. એટલે મારું એ પિકનિક છે ને ઘણું એડવેન્ચરસ રહ્યું હતું. અને બીજું પિકનિક અગર તમને કહું તો 11thનું ટ્યુશનનું પિકનિક. અમે લોકો કચ્છ ગયા હતા, અને કચ્છમાં મારી સાથે બસમાં જે લોકો હતા ને એની સાથે એટલી મજા આવી કે કચ્છ ફરવા કરતાં વધારે એ લોકો સાથે અમે મજા કરી છે. ઓકે, એમ તમે તમારા ફ્યુચરની અંદર શું જે મોડેલિંગ ને બધું જ તમે કીધું, રાઈટ, એની સાથે સાથે તમારે પ્લાન A અને પ્લાન B બંને જ કરવો પડે, રાઈટ. તો તમે 12th પછી કોઈ એજ્યુકેશનની ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા ધરાવો છો કે ખાલી ઓનલી એક્ટિંગ ઉપર જ તમે નિર્ભર રહેવાની ઈચ્છા રાખો? ના, એટલે આપણે તો બધું જ શું કે રાખવું પડે કે કોઈ બી ટાઈમે કાંઈ બી થઈ જાય આપણે ખબર નથી, પણ જો આપણી પાસે પાછળથી કંઈક સપોર્ટ હોય કે આપણે પહેલાંથી રાખેલો હોય તો એ આપણી માટે સારું. એટલે મારો પ્લાન એ અત્યારે એક્ટિંગનો જ છે, પણ પ્લાન B મારો બિઝનેસનો છે, અને બિઝનેસ માટે પણ ખાસ ફાઇનાન્સ તરફ. ફાઇનાન્સનો બિઝનેસ કરવો છે તો એના માટેનું નોલેજ તમે કેવી રીતે મેળવશો? એટલે હમણાં હું એ જ બધું જોઉં છું કે હું એ પ્લાન B માટે હું શું કરી શકું, અને મેં ઘણા બધા કોર્सेस જોયા છે એની માટે શું કરવાનું હોય, એમાં કેવું ફેસ કરવું પડે, કેટલી સ્ટ્રગલ આવી શકે, અને ઘણું બધું મેં જોયું છે પણ હજી સુધી ડિસાઇડ નથી કર્યું. પણ એટલું ડિટરમેન્ટ છે કે હા, બિઝનેસ તરફ જ જવું છે અને ફાઇનાન્સ તરફ જ. સલોની, એઝ અ મોડલ તમે શું વિચાર્યું છે કે મોડેલમાં તમારે કેવી રીતે નેશનલ ઇન્ટરનેશનલ કેવી રીતે રમવું છે અને કેવી રીતે આગળ વધવું છે? એટલે હમણાં હું બધું જાણું છું અને મેં નોલેજ લઉં છું, અને મારો મતલબ પ્લાન B તો છે કે હા બિઝનેસ કરીશ, પણ સાથે સાથે મારો એક ઇન્ટરેસ્ટ પણ છે કે મારે મોડલિંગમાં આગળ જવું છે, મારે પેજન્ટ શોઝ રમવા છે અને એમાં મારે ઉપર જવું છે. મેં હમણાં ઘણા બધા શું કે વ્યક્તિને જોયા છે જે વિનર થયા છે, એમના આન્સર્સ, એમનું શું કે ડિટર્મિનેશન, એમનું કોન્ફિડન્સ, અને એ જે આખું એમનું વ્યક્તિત્વ એ જોયું છે
એનાથી હવે વિચારું તો છું કે પેજન્ટ શોમાં કરી શકું છું, બાકી હમણાં એટલું કાંઈ ખાસ વિચાર્યું નથી. સો યોર ફોકસ ઇઝ ક્લિયર કે તમારે જે દિશામાં આગળ વધવું છે તે દિશામાં ડેપ્થમાં તમે જઈ રહ્યા છો. તમારી સાથેની જે તમારી ઉંમરની જે દીકરીઓ છે અથવા તમારી મિત્ર ગણી શકો, એને તમે શું મેસેજ આપશો? મેસેજ માટે તો હું એટલું કહીશ કે લોકો આપણી આજુબાજુમાં ઘણા બધા છે જે આપણે ઘણું બધું ખરાબ કહે છે, જે આપણે નથી ગમતું, પણ આપણે એને જો માઇન્ડમાં લઈને બેસા રહેશું ને તો નહીં ચાલે, તો પછી આપણું બધું જ બગડી જશે. એટલે એવું કંઈક રાખો જેનાથી તમે જ્યારે બી એ વસ્તુ સાંભળો યા એ વસ્તુ તમે ગીત હોય કાંઈ યા કોઈ આપણે વિડીયો હોઈ શકે કે એનીથિંગ લાઈક કોઈ વસ્તુ હોય એને તમે જુઓ તો તમને થોડી હેપીનેસ આવે કે તમને થોડું મોટિવેશન આવે. જેમ કે મારું છે કે હું કૃષ્ણ ભગવાનની મૂર્તિને જોઉં જ્યારે બી મને એવું કાંઈ લાગે, અને હું એક એવું સોંગ છે જે હું હર વખતે સાંભળું તો મને અંદરથી પોઝિટિવ વાઇબ્સ આવે ને બધું નીલ થઈ જાય. ઓકે, સો આપણે સેલ્ફ કોન્ફિડન્સ રહી અને આપણું સરાઉન્ડિંગ્સ પોઝિટિવ રાખી અને એક વિઝન પોઝિટિવ રાખીને આગળ વધીશું તો ચોક્કસપણે બધું સારું જ થશે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. તારું 12થનું તારું જે ફ્યુચર છે તે જે વિચાર્યું છે તે A1 ગ્રેડ તે ટાર્ગેટ કર્યો છે તે તું અચીવ કરી શકે તેવી શુભકામના સાથે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.